કચ્છ બાદ ગુજરાતનો બીજો સરહદી જિલ્લો એટલે બનાસકાંઠા. જો કે આ જિલ્લામાં પાકિસ્તાનની સાથે માત્ર જમીન ભાગ એટલે કે રણ પ્રદેશ જોડાયેલો છે. મુખ્યત્વે ખેતી અને પશુપાલન માટે આ જિલ્લાના લોકો જોડાયેલા છે. એટલું જ નહીં પણ અહીંના ખેડૂતો આધુનિક ખેતી અને પશુપાલન કરી આર્થિક ઉપાર્જન કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં સહકારી ક્ષેત્ર ખૂબ જ મજબૂત છે અને તેથી જ કાયમ જિલ્લામાં સહકારી ચૂંટણીઓમાં ખૂબ જ રસાકસી જોવા મળે છે. તો રાજકીય રીતે પણ બનાસકાંઠા લેબોરેટરી સમાન છે. અહીંથી કેટલાક નેતાઓ રાષ્ટ્રીય રાજનીતિ સુધી પહોંચ્યા છે, જેમાં વી શાહ, બીકે ગઢવી, પરથી ભટોળ, હરિભાઈ ચૌધરી, વસંત ભટોળ, મુકેશ ગઢવી, કાંતિ કચોરિયા, હરિસિંહ ચાવડા જેવા દિગ્ગજ સહકારી તેમજ રાજકીય નેતાઓ આવ્યા છે. સહકારી પ્રભાવ હોવાથી અહીંનું રાજકારણ થોડું અટપટું રહે છે અને તેથી બનાસકાંઠા બેઠક ક્યારેક કોંગ્રેસ તો ક્યારેક ભાજપની જોડીમાં જાય છે. બનાસકાંઠા મત વિસ્તારમાં વાવ, થરાદ, ધાનેરા, દાંતા, પાલનપુર, ડીસા અને દિયોદર વિધાનસભા ક્ષેત્રનો સમાવેશ થાય છે. બનાસકાંઠા વિસ્તારમાં ચૌધરી, ગઢવી, પાટીદાર, ક્ષત્રિય, ઠાકોર સહિત અનુસૂચિત જનજાતિ અને મુસ્લિમ સમાજ વસવાટ કરે છે. તેમાં ચૌધરી સમાજનું અહીં સવિશેષ વર્ચસ્વ છે. આ વિસ્તાર રાજસ્થાનની હદને અડીને આવેલ હોવાથી લોકોની બોલીમાં અંશતઃ રાજસ્થાની ભાષાનો લહેકો આવે છે. બનાસકાંઠા બેઠકમાં 8,89,561 પુરુષ, 8,06,548 મહિલાઓ તથા 4 અન્ય સહિત 16,96,113 મતદાતા નોંધાયા છે, જેમાં નવી યાદી મુજબ સુધારો વધારો થવાની સંભાવના છે. છેલ્લી 4 લોકસભા ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો વર્ષો સુધી કોંગ્રેસના બીકે ગઢવી આ બેઠક પરથી જીત્યા, પરંતુ ભાજપના હરિભાઈ ચૌધરીએ 1999માં કોંગ્રેસના બીકે ગઢવીને હરાવીને આ બેઠક જીતી. જોકે 2004માં કોંગ્રેસના ઉમેદવાર હરિસિંહજી ચાવડાએ આ બેઠક જીતી હતી. 2009માં પણ આ બેઠક કોંગ્રેસ પાસે રહી, જ્યારે મુકેશ કુમાર ગઢવી સાંસદ બન્યા. તો ભાજપના નેતા હરિભાઈ ચૌધરીએ 2013માં પેટા ચૂંટણી અને 2014માં સામાન્ય ચૂંટણીમાં જીત મેળવી અને છેલ્લે 2019ની ચૂંટણીમાં ભાજપના નેતા પરબતભાઈ પટેલનો વિજય થયો હતો.